મિત્રો, કુદરતી વનસ્પતિ ચેપ્ટરની અંદર વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. જો વનસ્પતિ ન હોય તો પ્રાણી અને મનુષ્યો રહી શકે નહીં. તો વનસ્પતિ જગત અને માનવ જીવન માટેનું અનિવાર્ય, કારણ કે વનસ્પતિ દ્વારા આપણને ઓક્સિજન મળે છે. એટલે વનસ્પતિ જગત એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. વનસ્પતિ ન હોય તો જીવન કેવું લાગે એ તમે વિચારી જુઓ. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્ત્વ સ્વીકારે છે. જૂના સમયથી લઈ અને આજના સમય સુધી જે પણ છે એ વનસ્પતિ વિશે ખૂબ મહત્ત્વનું છે. વનસ્પતિના વૈવિધ્યની દૃષ્ટિએ ભારતમાં 10મું સ્થાન છે. વનસ્પતિની વૈવિધ્યની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 10મું સ્થાન અને એશિયામાં 4થા નંબરનું સ્થાન ધરાવે છે. અહીંયા ભારતમાં નકશો છે, જેમાં ભારત વિશ્વમાં 10મું સ્થાન છે અને એશિયા ખંડની અંદર 4થું સ્થાન ધરાવે છે. તમે જોઈ શકો છો. બીજું, વૃક્ષોના સમૂહને તો કે વૃક્ષોના સમૂહ જે હોય એને જંગલ કહેવામાં આવે છે. તો વૃક્ષોના સમૂહને જંગલ કહે છે. જે વૃક્ષો માનવીની સહાયતા વિના, એટલે એને કોઈ પાણી પાવાની જરૂર નથી, જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. અને કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા કયા કયા કારણોથી સર્જાય? તો કુદરતી વનસ્પતિમાં કેવી રીતે આપણે વિવિધતા જોઈ શકીએ? તો એક આપણે ચિત્રમાં પહેલું ચિત્ર ભૂપૃષ્ઠ, એનું ચિત્ર જોઈ શકીએ. એટલે એની અંદર અલગ અલગ આપણે ભાગ આપેલા હોય કે જ્વાળામુખી હોય, મેદાનો હોય, દ્વીપ હોય, બેસિન હોય, એ રીતે તમે જોઈ શકો. બીજો નંબર જમીન. ત્રીજો નંબર તાપમાન. એ પણ અનિવાર્ય છે. કુદરતી વનસ્પતિ માટે તાપમાન જરૂરી છે, જમીન જરૂરી છે, ભૂપૃષ્ઠ જરૂરી છે. સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ વિના વનસ્પતિ ઉગી શકતી નથી. બીજું વરસાદનું પ્રમાણ, તો જંગલો સારા જોવા મળે. અને 6 નંબર ભેજ. ભેજ પણ અનિવાર્ય છે. તો ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. એટલા માટે કુદરતી વનસ્પતિ છે ને વિવિધ પ્રકારની છે, કંઈક અલગ જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. કારણ કે જમીનના પ્રકાર આપણે જોઈ ગયા. એટલે ભારતમાં એક જ જમીન નથી, ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. કાંપની જમીન, કાળી જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન વગેરે જમીન. જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે. એના કારણે જમીનમાં જેવી વિવિધતા છે એના કારણે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ કુદરતી વનસ્પતિમાં વિવિધતા લાવે છે. તો કીધું છે કે હિમાલયમાં ઠંડા પ્રદેશમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજ અલગ અલગ હોય. ઠંડામાં તાપમાન ઓછું હોય, અહીંયા તો તફાવત છે અને કુદરતી વનસ્પતિ એના કારણે વિવિધતા લાવે છે. કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમૃદ્ધિથી તેની ઊંચાઈ પર આધારિત હોય છે. આબોહવાના પ્રકારો આપણે ભણી ચૂક્યા અસર કરતા પરિબળોની અંદર. તો કોઈપણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ, કેટલા અક્ષાંશ વચ્ચે છે, અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. જો વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. પાણી પણ મળે છે અને સૂર્યપ્રકાશ પણ મળશે એટલે વિકાસ પણ ઝડપી થશે. સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. એના કારણે પણ ઘણું બધા વિવિધતાઓ જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ અમાન છે, એટલે અસમાન છે, કોઈ સરખો આપતો નથી, બરાબર. અને તેના કારણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. એટલે અસમાન છે એટલા માટે વિવિધતા જોવા મળે છે. કંઈક જગ્યાએ વધુ હોય, કંઈક જગ્યાએ ઓછો હોય. એટલે કંઈક જગ્યાએ વધુ વનસ્પતિ જોવા મળે, કંઈક જગ્યાએ ઓછી જોવા મળે. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. સમજો કેટલા વૃક્ષો? 5000 જાતના વૃક્ષો થાય છે. લગભગ 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે, જેનો વેપાર થાય છે. તો 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે.
ભારતમાં લગભગ 15,000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. જેની છોડ પર ફૂલ આવતું હોય એવા 15,000 છે. એ 15,000 પ્રકારના ફૂલવાળા છોડ હોય છે, જે વિશ્વના લગભગ 6% છે. ભારતની અંદર વિશ્વમાં 6% આપણને ત્યાં જોવા મળે છે. ભારતમાં અપુષ્પ વનસ્પતિ હંસરાજ, યાદ રાખજો, ભારતમાં અપુષ્પ વનસ્પતિ હંસરાજ, જેને ફર્ન કહેવાય. બીજો નંબર શેવાળ, કુંજાઈ, એ પણ આપણા ભારતમાં થાય છે. અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો હંસરાજ, બીજું નંબર શેવાળ અને કુંજાઈ. ભારત પ્રાચીન સમયથી ઔષધિ ઉપયોગિતા ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે. જૂના સમયથી જ ભારત કુદરતી વનસ્પતિ સાથે સંકળાયેલો છે. એમાંથી આયુર્વેદિક દવા બનતી. આયુર્વેદમાં લગભગ 2,000 ઔષધિ વનસ્પતિનું વર્ણન કરેલું છે. પ્રશ્ન પૂછાય કે આયુર્વેદમાં કેટલું વર્ણન છે, તો 2,000 વનસ્પતિનું વર્ણન કરેલું જોવા મળે છે. હવે કુદરતી વનસ્પતિના પ્રકારો, તો કે કુદરતી વનસ્પતિના પ્રકારો કે વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ આબોહવા પર આધારિત છે. કોના પર? આબોહવા. કેવી આબોહવા ધરાવે તો કેવા વનસ્પતિ થાય એના પર આધારિત. વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ તેના આબોહવા પર આધારિત છે. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય એટલે કે સમાન વનસ્પતિ જોવા મળે છે. સીધા બધા સરખા તમને જોવા મળે છે, એટલે સમાન વનસ્પતિ જોવા મળે છે. આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિનો પ્રદેશ કહેવામાં આવે છે. કે આવા પર્યાવરણીય જે હોય સામ્યતા ધરાવતા પ્રદેશ હોય કે પ્રદેશના આખો સમૂહ હોય, એટલે સમૂહ એટલે જૂથને કુદરતી વનસ્પતિનો પ્રદેશો કહેવામાં આવે છે. અહીંયા ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાન વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના 5 પ્રકારમાં વહેંચી શકાય છે. ઊંચાઈ હોય, જમીન, કેટલો વરસાદ છે અને તાપમાન કેટલું છે, કેવી જમીન છે, એના આધારે અહીંયા વનસ્પતિને 5 ભાગમાં વિભાજિત કરેલી છે. પહેલો નંબર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. સમજો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. 2 નંબર ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ત્રીજો નંબર ઉષ્ણકટિબંધીય કોટાળા જંગલો. 4 નંબર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો. અને 5 નંબર ભરતીના જંગલો, મેઘનૂર જંગલ તેને કહેવાય. પહેલો નંબર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તેને કહેવાય નિત્ય લીલા જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, વરસાદ વધુ જો પડે છે તો હંમેશા કેવું છે? લીલો, બરાબર, એટલે કે લીલા જંગલો રહેશે, એટલે નિત્ય લીલા જંગલો એને કહેવાય. હવે ઉષ્ણ એટલે ગરમ અને ભેજવાળી આબોહવા. સમજો ઉષ્ણકટિબંધીય એટલે ઉષ્ણ એટલે ગરમ અને ભેજવાળા આબોહવા જો હશે. બીજું, સરેરાશ વાર્ષિક વરસાદ 200 સેમી છે, કારણ કે નિત્ય લીલા જંગલો છે એટલે વરસાદ પણ 200 સેમી કરતાં વધુ હોય. અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેલ્સિયસ કરતાં વધુ તે પ્રદેશમાં આવેલો છે, એટલે આ પ્રદેશોમાં જોવા મળે છે. ભારતમાં પશ્ચિમ ઘાટના વધુ વર્ષાવાળા વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ છે? તો કે ભારતમાં પશ્ચિમ ઘાટ, મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધીનો ભાગ પશ્ચિમ ઘાટ. આ પશ્ચિમ ઘાટમાં વધુ વર્ષાવાળા વિસ્તારોમાં લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુ, અસમના ઉપરી વિસ્તારોમાં એટલે અસમનો ઉપરનો ભાગ અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે, જે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો જોવા મળશે. ચિત્રમાં તમે જોઈ શકો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો પહેલો મેહોગની, જેની ઊંચાઈ આપણે ઓછામાં ઓછી 60 મીટર જેટલી હોય છે. અબનુસ, અહીંયા રબર ખાસ કરીને કેરળ રબરનું માટે છે, તો કેરળ રબર માટે ખાસ ઉપયોગી. અને ચોથો નંબર રોજવડુંનું ચિત્ર તમે જોઈ શકો. જો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષોની વિશેષતા શું છે, તો કે અહીં એની વિશેષતા શું છે એ જોઈ શકો. તો અહીંના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટર જેટલા ઊંચા હોય, એની 60 મીટરની ઊંચાઈ જોવા મળે, પહેલી વિશેષતા એ. બીજું, જાડી ઝાંખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય. હવે જાડી ઝાંખરા હશે તો ભેજ પણ હશે, એની પર પાંદડા પર પાણી પડતું હશે, ઓસ આવતું હશે તો ભેજ સંકળાઈ રહેશે. આ જંગલોના પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી, કારણ કે નિત્ય લીલા જંગલો છે, હંમેશા લીલું જ રહે, એટલે પાનખર જેવી કોઈ ઋતુ આવતી નથી. આ જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. એટલા માટે 12 માસ આ જંગલો કહેવાય
લીલા રહે, એટલે એને નિત્ય લીલા જંગલો કહેવામાં આવે છે. બીજો ભાગ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો, તો જેને મોસમી જંગલો કહેવાય. ખરાઉ જંગલો મતલબ મોસમી જંગલો. તો કે આ જંગલો દેશમાં 70થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે. તો આવા જંગલો ક્યાં જોવા મળે? આ મોસમી જંગલો છે એ આ જંગલો દેશમાં 70થી 200 સેમી સુધીનો વરસાદ જો પડતો હોય એ પ્રદેશોમાં આ ખરાઉ જંગલો જોવા મળે. એટલે કે ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પહેલો કયો ભાગ? ઉત્તર અને પૂર્વીય રાજ્યોનો ભાગ. બીજું હિમાલયના તટીય વિસ્તારોનો ભાગ, હિમાલયથી નીચેનો ભાગ. પશ્ચિમ ઓડિશાનો પશ્ચિમનો ભાગ. છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવમાં, એટલે પશ્ચિમ ઘાટ બાજુનો પૂર્વીય ઢાળ છે તે બાજુ. વિંધ્ય અને સાતપુડાની પર્વત શ્રેણી છે જે, એટલે વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં આ જંગલો જોવા મળે. કેવા જંગલો? મોસમી જંગલો, જેને કહેવાય ખરાઉ જંગલો. અહીંયા તમે જોઈ શકો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોના વૃક્ષો, તો કે ખાસ કરીને સાલ, શીશમનું લકડું, આ બધા મોઘા આવે. સાગનું લકડું, સાલનું લકડું, શીશમ, તો શીશમનું ઝાડ તમે જોયું. ચંદન, ખેર અને વાંસ આ ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોની અંદર જોવા મળે છે. તો ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો વૃક્ષોની વિશેષતા શું છે? અહીંયા આપણે જોઈ જોઈએ વૃક્ષો શું કામ આવે છે. તો પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે. ખરાઉ જંગલો એટલે ખરી જવું, એટલે ખરે એટલે પાંદડા ખરે. અહીંયા ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો વૃક્ષોની વિશેષતા કે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા, એટલે એક મહિનામાં કેટલા અઠવાડિયા? 4, એટલે કે 2 અઠવાડિયા અંદર અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે. દરેક જાતિના વૃક્ષનો પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. એટલે દરેક પ્રજાતિ, એટલે એની અંદર બધા વૃક્ષો હોય અલગ અલગ છે, એ દરેકનો ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે. તેથી જંગલો કોઈ ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી. બરાબર, બધાનો અલગ અલગ સમય. આ જંગલો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહેવામાં આવે છે. એની મોસમ આવે, એનો સમય આવે, એટલે સમય પ્રમાણે એને પાંદડા ખરી જાય, એટલે એને મોસમી પવનો પણ કહેવામાં આવે, એટલે કે મોસમી જંગલો પણ કહેવામાં આવે. એના પછી ઉષ્ણકટિબંધીય કોંટાળા જંગલો, તો કે અહીંયા કોંટાળા જંગલો ખાસ તમે જોયા હશે. તો આ જંગલો 70 સેમી કરતાં ઓછો વરસાદ એકદમ ઓછો છે. તો નિત્ય લીલા જંગલો કે ખરાઉ જંગલો આપણને જોવા મળશે નહીં. તેઓ શું જોવા મળશે? જેના મૂળ છેક જમીનના તળ સુધી પહોંચતા હોય એવા વૃક્ષો, જે પાણી શોષી શકતા હોય એવા વૃક્ષો, એટલે કે કોંટાળા વૃક્ષો આપણને જોવા મળશે, જે પાણી વગર પણ થતા હોય. તો કે અહીંયા આ જંગલો 70 સેમી કરતાં ઓછો વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. આ જંગલો ભારતમાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં, એટલે ઉત્તર પશ્ચિમ એટલે આપણે રાજસ્થાન, ગુજરાત અંદર આવી ગયા. જુઓ તો ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં એની અંદર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે વિસ્તારમાં આવેલા છે. જો કોંટાળા જંગલો આપણને જોવા મળે, તો જોઈ શકો ચિત્રમાં ઉષ્ણકટિબંધીય કોંટાળા જંગલોના વૃક્ષો. અહીંયા બોરડી, થોર, જેને થુવર આપણે કહીએ, બાવળ અને ખીજડો આપણા ખેતરની અંદર પણ જોયા હશે. તો ખીજડો. ઉષ્ણકટિબંધીય કોંટાળા વૃક્ષોની વિશેષતા શું છે? તો અહીંના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલો હોય, એટલે પાણી સંગ્રહ કરી શકે, મેળવી શકે. પર્ણ નાના હોય, પાંદડા નાના હોય, એટલે એટલું બધું પાણીની જરૂર રહેતી નથી, જેથી બાષ્પ નિકાસની પ્રક્રિયા ધીમી રહે. અહીં વૃક્ષો છૂટા છવાયા આવેલા છે, દૂર દૂર હોય, નજીક હોતા નથી, એટલા માટે આ વૃક્ષો છૂટા છવાયેલા છે. હવે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો, તો કે હિમાલય પરની વનસ્પતિઓ આપણે જોઈ શકો, જેની ઊંચાઈ, પછી ક્ષેત્રફળ, જંગલો અને વૃક્ષો. તો કે હિમાલયના 1000 મીટરથી 2000 મીટર જેની ઊંચાઈ હોય એની વાત કરીએ તો ઉત્તર પૂર્વીય ઊંચા પહાડી વિસ્તારો, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તાર જે હિમાલય આવેલો છે. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, અહીંયા સમ એટલે ઠંડુ, મીડિયમ, શીત એટલે ઠંડુ, સમાન ઠંડક હોય છે એવા વૃક્ષો અહીંયા કયા થશે? તો કે ઓક નામનું વૃક્ષ અને ચેસ્ટનટ વૃક્ષ વનસ્પતિ છે, ચેસ્ટનટ. તો અહીંયા બે જોવા મળશે.
હવે હિમાલયના 1500થી લઈને 3000ની ઊંચાઈ જો હશે તો હિમાલયના દક્ષિણ ઢોળાવ, દક્ષિણ તથા પૂર્વીય ઢોળાવ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર જોવા મળે છે. જો શંકુદ્રુમ જંગલો એટલે કે શંકુ આકારના પાણી નીચે પડી જાય એ આકારને એનું પાણી ભરાયેલું રહેવું જોઈએ નહીં. જેની અંદર કયા વૃક્ષો તો કે પાઇન, દેવદાર, સિલ્વર ફર અને સ્પૂસ. પાઇન નામનું વૃક્ષ છે, દેવદાર વૃક્ષ છે, બરાબર, એ ઘણા બધા ઉપયોગી છે. બીજો નંબર, તો હિમાલયના 3600 મીટરથી વધુ જે ઊંચાઈ હોય એનો વિસ્તાર જોઈએ તો કે હિમાલયના ઊંચા પહાડી વિસ્તારો અને હિમરેખા નજીક જે હોય તેઓ અલ્પાઇન અને ટૂંકું ઘાસ જંગલો કહેવાય, જેને અલ્પાઇન અને ટૂંકું ઘાસ એટલે દ્રુંડ વનસ્પતિ જેને કહેવામાં છે. પહેલાં શંકુદ્રુમ જંગલો હતા, અલ્પાઇન જંગલો. અહીંયા સિલ્વર ફર અને જુનિફર બર્સ નામના વૃક્ષો જોવા મળે. જોઈએ સમશીતોષ્ણ કટિબંધીય જંગલોની અંદર કયા કયા વૃક્ષો, તો અહીંયા તમે જોઈ શકો ઓક નામનું વૃક્ષ, ઓક. બીજું ચેસ્ટનટ નામનું વૃક્ષ અહીંયા જોઈ શકાય છે. પાઇન નામના વૃક્ષો, દેવદાર, અહીંયા શંકુદ્રુમ જંગલોની અંદર સિલ્વર. જો શંકુદ્રુમ જંગલોની મુખ્ય વિશેષતા શું, તો અહીં શંકુ આકારના વૃક્ષો જોવા મળે. કેવા? શંકુ આકારના. અહીંયા ચિત્રમાં તમે જુઓ સ્પૂસ એ તમને જોવા મળે. એનું પાણી અહીંયા રહેશે નહીં, નીચે પડી જશે. ડાળીઓ જમીન તરફ ઢળતી હોય એટલે નીચે આવતી હોય, જેથી હિમવર્ષાના કારણે વૃક્ષો ઉપર પડતો બરફ જમીન તરફ સરકી જાય. પાંદડા મોટા હોય એટલે નીચે જરી જાય. વૃક્ષોના પાંદડા લાંબા હોય, અણીદાર અને ચિકાસવાળા હોય એટલે પાણી રહેવા દેતું નથી, એટલે બગડતો પણ નથી. આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી શકે છે, એટલે ભેજ પણ એની અંદર રહે છે. હવે ભરતીના જંગલો, જેને મેઘરૂપ જંગલો કહેવામાં આવે છે. ભરતીના જંગલો ભારતના કયા આવેલા છે, એટલે કયા રાજ્યમાં છે, તો જોઈએ દરિયા કિનારે આવેલા છે, નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાં આવેલા છે, બંગાળની ખાડીના કિનારા પ્રદેશમાં આવેલા છે, ગુજરાતમાં કેટલાક સાગરકોંઠે અને દલદલ એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારોમાં આવેલા છે. ભરતીના જંગલોના મુખ્ય વૃક્ષો જણાવો તો કે સુંદરી અને ચેર. આપણે જોયું કે પશ્ચિમ બંગાળની અંદર સુંદરી નામના વૃક્ષો જોવા મળે છે. ગંગા નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તો તેઓ ભરતીના જંગલો આવેલા છે. ગુજરાતની અંદર અખાતની અંદર જોવા મળે, કચ્છનો અખાત તેઓ પણ જોવા મળે. તો જો અહીંથી શું બને છે તો કે જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા તમે ચિત્રમાં સુંદર જોઈ શકો છો. તો ઇમારતી લાકડું, સાલ, ફર્નિચર બનાવવા માટે. સાગ અને સાલનું લાકડું ખૂબ કિંમતી છે. શા માટે? તો કે ફર્નિચર બનાવવા માટે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે ફર્નિચર બનાવવા માટેનો ઉપયોગ થયો છે. સુંદરી નામના વૃક્ષમાંથી હોડી બનાવવામાં આવે છે. તો ચિત્રમાં તમે હોડી પણ જોઈ શકો છો. યાદ રાખજો કે સુંદરી નામના વૃક્ષમાંથી શું બનાવવામાં, તો હોડી બનાવવામાં આવે છે. બીજું દેવદાર, ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો. તો અહીંયા જોઈ શકો તો કે દેવદાર છે એ, પછી ચીડના લાકડામાંથી દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો. ચીડના લાકડામાંથી ટર્પેન્ટાઇન પણ બને છે. ચા અને દવાના પેકિંગની પેટીઓ એટલે કે ખોખા બાજુમાં તમે જોઈ શકો છો. અહીંયા રમતગમત. બીજું ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. કયું? પ્રશ્ન પૂછાય છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, જે આપણે કલર કામ માટે ઉપયોગી બને છે. અહીંયા ચંદન ખાસ આઈએમપી છે કે ચંદન કિંમતી છે. ચંદનમાંથી સુગંધી તેલ, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે, જે સ્ત્રીઓ વધારે ઉપયોગમાં કરે છે. અથવા સુગંધી તેલ, જેને આપણે સુખડ કહીએ છીએ, તેનો ઉપયોગ થાય છે. વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. અહીંયા ચિત્રમાં જોઈ શકો, જે આપણે સુંડલી કહીએ છીએ. આ ટોપલા, ટોપલી, રમકડા પણ જોઈએ છીએ, તો રમકડા પણ બનાવેલા છે. અહીંયા ગૃહને શણગાર એટલે ઘરમાં સજાવવા માટેના એવા ઝુમ્મર પણ બનાવેલા છે. જંગલોની અંદરથી શું મળે? તો જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે આપણને. તો અહીંયા લાખ, તમે લાલ કલરમાં લાખ, જે આપણને સીલ મારવા માટે ઉપયોગી છે. લાખ જોઈ શકો, રાળ જોઈ શકો, ગુંદર જોઈ શકો. અહીંયા રબરનું વૃક્ષ જે વ્યક્તિ કોતરી રહ્યા છે એ પણ જોઈ શકો. મધ આપણને શીશીમાં બતાવેલું છે. અને નેતરની તમને ખુરશી જોવા મળે. તે નેતરની ખુરશી છે, એટલે કે ભાઈ આ લકડામાંથી બનાવેલી છે.
જેને સોટીઓને વાળીને બનાવવામાં આવે છે. આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિના ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. તો અહીંયા આંબળા પણ જુઓ, બહેડા જુઓ, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધીય ઉપયોગી ધરાવે છે, ખૂબ ઉપયોગી છે. તો જોઈ શકો છો. વનસ્પતિ ઔષધીય ઉપયોગિતા તો સર્પગંધા, તો કે લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં શેના માટે વપરાય? તો કે લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કયો વપરાય? તો સર્પગંધા. લીમડો તો જીવાણુ પ્રતિરોધક છે, જે આપણને ઘણી વખત ખુજલી થઈ હોય તો એના માટે લીમડાનો સાબુ આપતા હોય તો કે જીવાણુ મારે છે. તુલસી, તો કે શરદી, ઉધરસ, તાવ આપણે થયો હોય તો તુલસીનો ઉકાળો કરીએ છીએ, એટલે તુલસી ખૂબ ઉપયોગી છે. અર્જુન સાદળ, હૃદય રોગની સારવાર માટે. અર્જુન સાદળ નામની વનસ્પતિ છે એ હૃદય રોગની સારવાર માટે વનસ્પતિ ઉપયોગી છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. સર્પગંધા પહેલું ચિત્ર છે. અહીંયા જો બિલીનું ચિત્ર છે, દડા જેવું તમને દેખાય. બિલી વાત અને કફ દોષ કરે. બિલી. ગળો, મધુપ્રેહ, તાવ, સોંધાના દુખાવા. હરડે, અહીંયા ગળો છે એ મધુપ્રેહ, તાવ, સોંધાના દુખાવામાં ઉપયોગી છે. જોઈ શકો તો. હરડે, હરડે ઘણીવાર કબજિયાત, તો કબજિયાત, વાળ અંગેના રોગો માટે હરડે ખૂબ મહત્વની છે. આંબળા વાયુ પિત્તને દૂર કરે, પાચન શક્તિમાં વધારો કરે આંબળા ખાવાથી. અને કરંજ જે ચામડીના દાંતના પેઢાના રોગો માટે ઉપયોગી છે. અહીંયા ચિત્રોમાં તમે ખાસ જોઈ શકો છો. હરડી પણ તમને બતાવેલી છે. ખાખરાના પાનમાંથી શું શું બની શકે? તો અહીંયા ખાખરાનું પાંદડું તમને દેખાય છે, જે વાડગી દોરેલી છે. તો કે અહીંયા ખાખરાના પાનમાંથી પતરા પડિયા બનાવવામાં આવે છે. પહેલાં ભોજન માટે ઉપયોગમાં થતા હતા, પછી એને ફેંકી દેવામાં આવતું. તો આ રીતે વનસ્પતિનો માંથી બનતું અને એ સડી જાય એટલે વનસ્પતિ માટે, એટલે જમીન માટે ખૂબ અનુકૂળ હતું. અત્યારે પ્લાસ્ટિક છે એટલે પર્યાવરણ પણ દૂષિત થાય છે. તો ખાખરાના પાનમાંથી પતરા પડિયા બનવામાં આવતા. ખેર, અહીંયા ખેર તમને બતાવેલું છે ચિત્રની અંદર. ખેરના લાકડામાંથી કાથો બને. પાન ખાઈએ એટલે કાથો લગાવતા હોય, આપણને મોઢું આવે તો કાથો ખાતા હોઈએ, એ કાથો ખેરના લાકડામાંથી બને છે. ટીમરૂના પાનમાંથી, તો અહીંયા બીડી તમને બતાવેલી છે ચિત્રની અંદર. તો ટીમરૂના પાનમાંથી શું બનશે? બીડી બનવામાં આવે છે. જે લોકો પીતા હોય બીડી, 30 નંબર હોય, જાડી ટેલિફોન હોય, તો અહીંયા બીડી તો ટીમરૂના પાનમાંથી બને છે. જંગલો વનસ્પતિ, એટલે કે જંગલો વનવાસી પ્રજાની આજીવિકા તેમજ જંગલો માનવ જીવનને સામૂહિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. એનાથી લોકોનું જીવન ધોરણ પણ સારું ચાલે છે. જંગલો હોય તો જંગલોમાંથી મળતી પેદાશો લોકો વેચીને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ શા માટે છે? તો કે જંગલો વરસાદ લાવવા માટે ઉપયોગી છે. સમજવું ખાસ. તો જંગલો શા માટે? તો કે વરસાદ લાવવા માટે ઉપયોગી છે. વાતાવરણને વિષમ થતું અટકાવે, એટલે કે ગરમ થતું અટકાવે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે. જંગલો ન હોય તો ઓક્સિજન મળે નહીં. જંગલો પૂર નિયંત્રણ કરે. પૂર આવતું હોય તો જંગલો હોય તો અટકાવશે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરીને આપણને ઓક્સિજન આપે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. ભૂમિગત જળને જાળવી રાખે છે. શું કહે છે? ભૂમિ પરનું જળ છે એ પણ જાળવી રાખે છે. રણને આગળ વધતું અટકાવે છે. આગળ રણ હોય, જેમ જેમ જંગલ કપાય છે તો રણ આગળ વધી જાય. એની જગ્યાએ જંગલ હોય તો રણ આગળ વધશે નહીં. એના પછી હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે. હવાનું પ્રદૂષણ થતું હોય તો જંગલોના કારણે એ ઘટશે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે. શું કરે? નવા નવા વૃક્ષો હોય જે કુદરતી સૌંદર્ય માટે ખૂબ અનુકૂળ છે. હવાને શુદ્ધ કરે છે. એના પછી હવાને શુદ્ધિકરણ પણ કરે છે. વન્ય જીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થાનો પૂરા પાડે છે. તો વન્ય જીવો જે રહેતા હોય, વાઘ, દીપડો, એમના માટે રહેઠાણ પૂરું પાડે છે. સાહસિક પ્રવાસ પ્રવૃત્તિઓ માટે આદર ક્ષેત્ર છે અને લોકો પ્રવાસ માટે પણ અહીંયા જંગલોની મુલાકાતે આપતા હોય છે. હવે જંગલ સંરક્ષણ એટલે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું છે. તો બધાએ હળીમળી અને અહીંયા જો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું છે. માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિના કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે, એટલે જંગલોનો નાશ થયો છે. જંગલોના વિનાશ માટે માનવી
જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. જમીન માટે જંગલોનો નાશ કરતો હોય છે, લકડા કાપતો હોય છે. વધતી વસ્તી, ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ એટલે કે ડેમ બનાવવા, સડકો બનાવવા, ઇમારતો બાંધવી, બળતણ લાકડું મેળવવું, ઝૂમ ખેતી, દાવાનળ એટલે કે આગ લાગવી વગેરે કારણોથી જંગલનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાય છે. પર્યાવરણ બરાબર રહેતું નથી. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને કઈ વિપરીત અસરો ઊભી થાય છે? જુઓ તો વરસાદનું પ્રમાણ ઘટી જાય. જંગલો ન હોય તો શું? વરસાદ આવે નહીં. દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક વૃદ્ધિ થાય, તાપમાન વધી જાય. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે ઝેરી કણો, હરિત ગૃહ પ્રભાવિત જે કણો છે એ વ્યક્તિના શરીર ઉપર પડશે અને વ્યક્તિના શરીર પર પડવાથી અનેક પ્રકારના રોગનું કારણ બને છે. તો એટલા માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ પણ જવાબદાર બનશે. એટલા માટે જંગલોનો વિનાશ જો થાય તો આ બધી વિપરીત અસરો માનવી પર પડી શકે છે. રણીકરણ, વન્યજીવોનો નિરાશિત થવા વગેરેના કારણો જવાબદાર છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. તો 1952માં જે નીતિ બનાવવામાં આવી, દેશે એક નિયમ ઘડ્યો જેની અંદર 33% ભૌગોલિક વિસ્તારો પર જંગલો હોવા જરૂરી છે. ભારતમાં આશરે 23% વિસ્તારોમાં અત્યારે જંગલો જોવા મળે છે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ લગભગ 10% જેટલું છે. જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન્ય સંરક્ષણ અને વન્ય સંવર્ધન કરવું જરૂરી છે. એટલે જંગલ વિનાશને અટકાવવું પણ જરૂરી છે અને વન્ય સંરક્ષણ એટલે કે જંગલોનું રક્ષણ પણ કરવું ખૂબ જરૂરી છે. IUCNની રેડ ડેટા બુકમાં ગુજરાતની કઈ વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી, એટલે કે ખરેખર આ વસ્તુ હવે લુપ્ત થવાના આરે છે, હવે પછી મળવાની નથી એવી કઈ વનસ્પતિઓ છે? તો નેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેની અંદર રેડ ડેટામાં બુકમાં સફેદ ખાખરો, જે મોટાભાગે હવે કોઈક જ જોવા મળતું હશે. સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આમળી, અટક, હરડે વગેરે જેવી વસ્તુઓ છે, આ વનસ્પતિઓ જે અત્યારે ભય હેઠળ છે. જો એને વધારે નહીં સચવવામાં આવે તો ભવિષ્યમાં ન પણ મળી શકે. જંગલોના જતન માટેના ઉપાયો શું કરી શકીએ જંગલોનું રક્ષણ માટે? ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એના પછી 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. એનાથી જંગલોનો બચાવ થઈ શકે એટલે ઉપાયો છે. જંગલોના જતન માટે કયા ઉપાયો હાથ ધરી શકાય? તો કયા આપણે ઉપયોગ કરીશું? તો જંગલ એ આપણા રાષ્ટ્રીય સંસાધન છે, આપણા દેશનું સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે, જવાબદારી છે. તેવી સમજ કેળવવી જોઈએ. વૃક્ષ છેદન અટકાવવું, વૃક્ષને કાપતું હોય તો એને અટકાવવું જોઈએ. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા થવી જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. ઉત્સાહ કરવો જોઈએ. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુમાં વૃક્ષારોપણ અને સંવર્ધન થવું જોઈએ, જેથી વૃક્ષો સારી રીતે ઉગી શકે. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો પણ પર્યાવરણ જાગૃતિ લાવવી જોઈએ, એટલે કે અભ્યાસક્રમની અંદર પણ મૂકવું જોઈએ. લોકોને પણ સમજાવવું જોઈએ, બાળકોને પણ સમજાવવા જોઈએ. પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી જોઈએ, જેથી લોકોને જાગૃતિ થાય કે અત્યારે કયો વિષય છે. એક વૃક્ષ એક વ્યક્તિ વાવશે, એક ઉગાડશે તો વિશ્વની અંદર ઘણી બધી વ્યક્તિઓ છે, એમાંથી 50% જો વૃક્ષોનું વાવેતર કરશે તો પણ જંગલ જેવું દેખાશે. જંગલો આગ ન લાગે તેની તકેદારી, એટલે કે જંગલમાં દાવા ન થાય છે. પવન આવવાથી બંને વૃક્ષો ટકરાય છે, એનાથી અગ્નિ પેદા થાય, નીચે સૂકેલા પાંદડા સળગે. એટલે જંગલમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું, એટલે કે એને બુઝાવવાનું કામ કરવું. ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જા પુનઃપ્રાપ્ત એટલે કે ફરીથી મેળવી શકાય તેવી વસ્તુઓને, એવા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવવું, આ બાબતે લોકજાગૃતિ કરવી જોઈએ. પ્રચાર કરવો જોઈએ, સામે પ્રસાર પણ કરવો જોઈએ. પર્યાવરણ વિષયક દિવસોની ખાસ ચર્ચા કરીએ તો 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે.
22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસની અંદર વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી 2001ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલું છે. તો વિશ્વની અંદર લોકોમાં જાગૃતિ લાવવા માટે 2011થી વર્ષને વિશ્વ વન વર્ષ દિવસ ઘોષિત કરેલું છે. સામાજિક વનીકરણ એટલે શું? તો કે પર્યાવરણ, સમાજ અને ગ્રામ્ય વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું, તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરવું, ખરાબ જમીન હોય એના પર પણ આપણે વૃક્ષારોપણ કરવું. દેહરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. તો આ બધું આપણને ખાસ જોવા મળ્યું જે સંશોધનો કરી રહ્યા છે. આટલું તમને અવશ્ય